સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં 240 જેટલા કારખાના આવેલા છે, જેમાં સિરામિકને લગતી જુદી જુદી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. આ કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલોનો ગેસનો વપરાશ થાય છે, પરંતુ ગેસ લાઇનમાંથી જ ગેરકાયદે કનેક્શન આપી ગેસની ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. ત્યારે જૂનાગઢમાં જીએસપીસીની લાઇનમાંથી 2 ઉદ્યોગકાર અંકિત ભલાણી અને ભૂપત પટેલ દ્વારા ગેસ ચોરીનો કૌભાંડ આચરવામાં આવ્યો, જેના પગલે ₹1.65 કરોડનો દંડ ફટકારવા સાથે બંને ઉદ્યોગકારોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ સાથે તપાસનો ધમધમાટ વધુ તેજ કરતા થાન પંથકમાં ગેસની ચોરી કરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે. એમાં અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી અને ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલ આ બંનેની ધરપકડ છે થાનગઢ પોલીસ સ્ટેશને કરી છે, અને એ સિવાયના 4 જે અન્ય આરોપી છે એની પણ શોધખોળ ચાલુ છે. એને પણ વહેલી તકે અટક કરવામાં આવશે. કંપનીને કુલ જે છે 1 કરોડ અને 65 લાખ જેવું આ ચોરીના લીધે જે નુકસાન થયેલું હોય એવું એમણે એમની ફરિયાદમાં દર્શાવેલું છે. હાલ જે આ 2 આરોપી જે પકડાયેલા છે પોલીસ કસ્ટડીમાં છે અને આગળની તપાસ ચાલુ છે.